વિજાપુરમાં રમજાન માસમાં 7 વર્ષની છોકરી એક દિવસના રોજા રાખી અલ્લાહને બંદગી કરી। વિજાપુર શહેરમાં રમજાન માસમાં રોજા રાખવાના હોય છે ત્યારે વિજાપુર મુસ્લિમ સમાજ કલ્યાણ માટે વિજાપુર ખાતે રહેતા અલ્તાફ ખાન પઠાણ અને સાહિની બાનુની દીકરી લીંબા ખાને રમજાન માસમાં રોજો રાખી સમાજના લોકોને ધીરજનો એક દાખલો પાર પાડેલ છે। મુસ્લિમ સમાજના બાળકને 11મા વર્ષ પછી રોજા નમાઝ ફેજ કરવામાં આવે છે, જેણે 7 વર્ષની દીકરી લીંબા ખાન અલ્તાફ ખાન પઠાણ તથા તેની માતા સાઇના બાનુ સાથે રહી નમાઝ પઢી અને અલ્લાહની બંદગી કરે અને હિન્દુ મુસ્લિમ એકતા માટે તેની માતા સાથે હિન્દુ મુસ્લિમ એકતાની દુઆ કરેલ છે। દીકરી લીંબા ખાને આખા દિવસ દરમિયાન અલ્લાહની બંદગી કરી ઉપવાસ ખોલવાના સમયે નમાઝ પઢી અને રોજા ખોલ્યા હતા। બાળકીઓ ભૂલકાઓએ રોજા રાખી તેમના માટે ઉદાહરણ સમાન છે। રિપોર્ટર સંજય બારોટ, વિજાપુર, બોધિક ભારત।